જૂનાગઢથી મહત્વના સમાચાર। જૂનાગઢના સત્તાધાર નજીક સિંહના આટાફેરા સતત વધી રહ્યા છે। સિંહ આટાફેરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। થોડા દિવસે બે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો જોઈ ભલભલા ફફડી જાય તેવો આ વિડીયો છે। સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢનો વિડીયો હોય તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। સત્તાધાર નજીક સિંહના આટાફેરા એક મોબાઈલ કેમેરામાં એક વ્યક્તિએ કેદ કર્યા છે। જે વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહની લટાર સિંહ જઈ રહ્યો છે। ધોળા દિવસે બે સિંહ જતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે। જોકે આસપાસના લોકોમાં ડરનો માહોલ છે। મહત્વના સમાચાર વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ રહેશે। કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 75% વધુ વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો છે। इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और कच्छ के लिए डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा। ओवरऑल रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 969 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। और नॉर्मल के हिसाब से 661 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 47% रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से। गुजरात रीजन में 1100 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है अब तक। और 864 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो प्लस 27% नॉर्मल के हिसाब से गुजरात रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। सौराष्ट्र और कच्छ की बात करेंगे तो 870 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। और नॉर्मल के हिसाब से 498 मिलीमीटर होना चाहिए। तो प्लस 75% सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર। હાલ નર્મદા ડેમની સપાટી 137.4 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટીમાં માત્ર હવે 1.64 મીટર જ બાકી છે। ફરી નર્મદાના 15 જેટલા દરવાજા 2.5 મીટર જેટલા ખોલાશે। તો વડોદરા ભરૂચ નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે। ઉપરવાસમાંથી 3,77,406 ક્યુસેક આવક નોંધાઈ છે। નર્મદા નદીમાં કુલ 3,46,496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આણંદના બોરસદમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ। સતત વરસાદથી ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે। રાત્રે મેઘરાજાની આણંદના બોરસદમાં મેઘસવારી આવી ચડી। લાંબા વિરામ બાદ બોરસદમાં પણ વરસાદ નોંધાયો છે। ઠંડા પવન સાથે વરસાદી વાતાવરણ જામ્યું હતું। ગુજરાતમાં ફરી એક વખત આફતના એંધાણ છે। મેઘરાજા ગુજરાતને ફરી એકવાર ધમરોળશે। ટીવી સ્ક્રીન પર એક સાથે 4 આગાહીકારોની સૌથી મોટી આગાહી। લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના રાજ્યોના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 4 ઇંચ વરસાદ થાય। રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય। અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે। અને હાથીઓ
જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજવીજ સાથે વરસાદ થશે. જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે અને શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે. કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનો પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવવું જો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે. જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે એટલે હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે. પણ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે. જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ. અંબાજીમાં મેળાના સારવાર કેન્દ્રમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. યાત્રાધામ અંબાજીમાં આજે મેળાનો 3જો દિવસ. યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ન થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરાયું છે. આ સારવાર કેન્દ્રમાં રોજના 1000 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ સારવાર કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકડી પડી છે. ઘણી વખત દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવી પડે છે. દર્દીના સગાએ કહ્યું, સારવાર કેન્દ્રમાં એકમાત્ર પંખો હોવાથી દર્દીને હાલાકી પણ પડે છે. દર્દીના સગા પંખાના અભાવે પૂંઠાથી હવા નાખતા નજરે પડ્યા. હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી છે. રાજપીપળાના અનોખા ગણેશ. અહીં ગણેશ વિસર્જન થતું જ નથી. ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીનું 10 દિવસ આતિથ્ય કર્યા બાદ તેમનું વિસર્જન કરાય છે, પરંતુ રાજપીપળાના ભાટવાડામાં વિરાજમાન ગણેશજીને વિસર્જન કરવામાં આવતા નથી. અહીં અનોખી આસ્થા સાથે બારેમાસ ગણેશજીનું પૂજન કરાય છે. આ જગ્યાએ ભક્તો છેલ્લા 32 વર્ષથી જીવન ઉપયોગી ચીજવસ્તુમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવી તેમનું સ્થાપન કરે છે. અહીંયા એક વિશેષ માન્યતા છે કે આ ગણેશજી પાસે જો કોઈ બાધા કે માન્યતા રાખવામાં આવે તો તે પૂર્ણ થાય છે, અને એ બાધા પૂર્ણ થયા બાદ અહીં નાની ગણેશજીની મૂર્તિ મૂકવાનો રિવાજ છે. ત્યારે ચાલુ વર્ષે લોકોએ મૂકેલી આવી બાધાની 500થી વધુ મૂર્તિ પૂજાઈ રહી છે. કહી શકાય કે એક જ મંડપમાં એક સાથે 500 ગણેશજી પૂજાતા હોય તેવું આ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર છે. અહીં જીવન ઉપયોગી ચીજવસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. કોઈ રાજમામાંથી તો કોઈ પેન્સિલ કે રબરમાંથી શ્રીજીની મૂર્તિ બનાવે છે. કોઈ સૂકા મેવામાંથી તો કોઈ રંગબેરંગી ફૂલોમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવીને અહીં મૂકે છે. જૂનાગઢમાં હવે ડ્રોન શોધશે મચ્છર. મચ્છરજન્ય રોગચાળો અટકાવશે ડ્રોન. તમે ડ્રોનનો ઉપયોગ વિડીયો શૂટિંગ માટે, આરોપીને શોધવા કે ખેતરમાં દવા છાંટવા તો જોયો હશે, પરંતુ હવે પહેલીવાર ડ્રોન તમને મચ્છર પકડતા પણ જોવા મળશે. વાત માનવામાં ન આવે તેવી જરૂર છે. 100% સાચી વાત આ પણ છે કે જૂનાગઢમાં હવે ડ્રોન મચ્છર શોધશે. મચ્છરથી ફેલાતા રોગો અટકાવવા અને મચ્છરનું ઉદ્ભવ સ્થાન સહેલાઈથી શોધવા જૂનાગઢ મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં પહેલા ડ્રોનથી મચ્છર શોધવામાં આવશે, બાદમાં ત્યાં ડ્રોનથી જ દવાનો છંટકાવ કરવામાં આવશે. ધાબા, ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધાશે, બાદમાં ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને સ્પોટનો નાશ કરાશે. જૂનાગઢ ચોકડી પાસે આ ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું. જ્યાં માનવી પહોંચી શકતો નથી ત્યાં ડ્રોન મારફતે તેની વિડીયો કે ફોટો પાડી ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે, જેને લઈ ખાસ તો મચ્છરથી ફેલાતા રોગો અટકશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે નિદર્શન કરાયું. આમ પ્રસંગે મનપા, કમિશનર સ્ટાફ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા.